ગેસ કેમ છો? મજામાં? બહારની કન્ટ્રીમાં આવો છો અત્યારે આ રીતના બધા ફીસ તમને જોવા મળશે. અહીંયા ક્યારે ડાયરેક્ટ જો આ સ્ટોર હોય તો તમને મળી જશે. બાકી આ રીતના એરપોર્ટ ઉપર જાઓ છો ગમે ત્યાં તમે જાઓ છો આ રીતના ફીસ જોવા મળશે. અને એને આ રીતના સિસ્ટમ આપેલી હોય છે. આ બધું કાર્ડ તો હોય નહીં, ગુજરાત કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ થાય છે. બાકી અહીંયાથી તમારે કેશ નાખવાના હશે. કેશ નાખો જે એવું પણ થાય છે કોઈન પાસ આવી જાય છે. લાસ્ટમાં કોઈન પાસ આવી જાય છે. એ કોઈન પછી અહીંયા નાખવાનું પણ વધારાનો જતો રહે તો પણ પાસ આવી જાય. વધારાનો પોઈન્ટ ગયો છે તો પાછાના પૈસા ફસાઈ રહ્યા હોય મારે તો બધાને બ્લેક કલરનું આપેલું છે બહાર આવી જાય. જો ના આવે એના પછી આ રિસીપ આવે છે. આ રિસીપ ભરીને જ્યાં મશીન મૂક્યું હોય ત્યાં તમે આપો તો તમને પેમેન્ટ પરત તમારે $2 જે પેમેન્ટ ફસાઈ ગયું તમને પાછું કરવાનું. એ જ રીતના આ રીતના ચોકલેટ હોય છે, પેપર છે, એમાં પણ આ જ રીતના હોય છે. અહીંયા તમે પૈસા નાખશો $1 થી $5 એટલે નંબર આવેલા હશે. નંબર દબાવશો અહીંયા જોવા મળશે. એમાં હોય છે અને એમાં લોન્ડ્રીનું હોય છે, કપડાં ધોવા માટે, આ સુકાવા માટે હોય છે. એમાં $2 નાખો ઓટોમેટિક આ છે. $2 નાખો એટલે પાવડર બહાર આવે છે પડી. એ જ રીતના અહીંયા $2 નાખો મશીન ગમે ત્યાં તમે હોટલમાં ત્યાં રોકાયા કપડાં ધોવા હોય તો નીચે આવે હશે. $2 નાખવાના, અહીંયા પાવડર બહાર આવશે. એમાંથી લઈને $2 અહીંયા નાખશો એટલે લોન્ડ્રી કપડાં ધોઈએ કહો. પછી $2 નાખો એટલે આ રીતના કપડાં સુકાવી આમાં નાખીને અહીંયા નાખવાના હોય છે કપડાં. એ રીતના હોય છે. જેમાં હું તમને મહત્ત્વનું કહી રહ્યો છું, તમે બહારની કન્ટ્રીમાં જાઓ છો આ રીતના ફી મૂકેલા હોય છે તો ગભરાવાની જરૂર છે નહીં તમારે. તો એમાં આપણે તો ડાયરેક્ટ ફીજ ખોલીને લઈ લેતા હોય છે પૈસા. આવે બહારની કન્ટ્રીમાં એવું નથી હોતું. બહારની કન્ટ્રીમાં આ રીતના સિસ્ટમ આપેલી હોય છે. કાર્ડથી પેમેન્ટ કરીને તમે લઈ શકો. પછી કેશ જાણ કે તો તમે નોટ નાખો પછી અહીંયા જે પ્રમાણે સેવા જે પાણીની બોટલ છે તે B6 પ્રમાણે તમારે નંબર દબાવવાનો હોય છે. B6 અહીંયાથી પૈસા નાખવાના હોય છે. તો અમુક મશીનમાં એવી સિસ્ટમ આવી છે તમે પૈસા નાખો ને તો નીચે અહીંયા તમને રોકડા બહાર આવી જાય. અમુક સિસ્ટમ એવી હોય કે રોકડા લઈને કોઈન આવે એ કોઈન અહીંયાથી નાખવાના હોય છે. અહીંયાથી તમે કોઈન નાખો. જો કોઈ વધારાનો કોઈન જતો રહ્યો તો પણ ત્યાંથી બહાર આવી જશે. કોઈન નાખીને B6 દબાવો અહીંયાથી મશીન કામ કરી અને અહીંયા બોટલ આપશે એ લઈ લેવાનું રહેશે. અને જો તમારા પૈસા ફસાઈ જાય તો બટન આપેલું છે 2-3 વાર પુશ કરો તમારા પૈસા ત્યાંથી નીચેથી બહાર આવી જશે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી વાતો અમે કહેતા રહીશું. જય માતાજી.